રાંદેરમાં ઘીનો જથ્થો પકડાયો છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં નકલી ઘીનો જથ્થો પકડાયેલ છે, જેની અંદર આ કામના જે આરોપી છે રાજેશ પટેલ, એવો સોયાબીન તથા ડાલડા ઘીના ડબ્બા વેચાતા લાવી એનામાં મિક્સ કરી અને એની અંદર એસેસ નાખતો હતો અને પછી એનામાં કલર માટે હળદર રાખી અને એને એ પ્રમાણેનું શુદ્ધ ઘી છે એ પ્રમાણેનું દેશી ઘીના ડબ્બા તૈયાર કરી અને એને સીલ પેક કરી અને વેચાણ કરતો હતો। જે બાતમી આધારે રાંદેર પોલીસ સ્ટેશન રેડ કરેલ અને એની અંદર અલગ અલગ એના જે બનાવવા માટેનો મુદ્દામાલ હોય છે, જેમ કે પતરાના ડબ્બાઓ, પાઇપ, ગેસનો બાટલો વગેરે બધું પોલીસે કબજે કરેલ છે, જેની કિંમત આશરે 29,630 રૂપિયા થાય છે। એ માટે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીને બી બોલાયેલા છે, એમને બી ફૂડ ટેસ્ટિંગ કરેલ છે અને એનો ટેસ્ટિંગનો રિપોર્ટ હાલ બાકી છે, પરંતુ આ ઘી નકલી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે। કેટલા ટાઈમથી સર કરતો હતો? અત્યારે એ છેલ્લા 2-3 મહિનાથી કરતો હોવાનું જાણવા મળેલ છે અને એની તપાસ ચાલે છે। અત્યાર સુધી સર કેટલો ઘીનો જથ્થો પકડાયો? અત્યારે ઘીના ડબ્બા જે એને મિક્સ કરેલા એવા 5 ડબ્બા છે, પણ જે સોયાબીનના અને ડાલડા ઘીના ડબ્બા બીજા 5 મળેલા છે, પતરાના ડબ્બા હતા અને એનામાં બીજો મુદ્દામાલ બી છે, ખાલી પતરાના ડબ્બા, એના ઉપર સીલ કરવા માટેના પતરાઓ બધું કબજે કરેલ છે પોલીસે। કઈ જગ્યાએ સર કરતો? અત્યારે એના ઘરે જ કરતો હતો, એ જે રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલો છે અને એ ત્યાં ધંધો કરતો હતો એવું, અને અલગ અલગ જગ્યાએ વેચાણ કરતો હતો।